નમસ્કાર દર્શક મિત્રો, દૂરદર્શનના હવામાન સમાચારમાં આપનું સ્વાગત છે। રાજ્યમાં આગ ઝરતી ગરમી વચ્ચે હજુ પણ 24 કલાક અમદાવાદ અને ગાંધીનગર માટે વધુ આકરા બનશે। આ બંને શહેરોમાં હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે રાજ્યમાં આવનારા દિવસોમાં તાપમાન સૂકું રહેશે અને હીટ વેવની આગાહી કરવામાં આવી છે। જો આ સાથે જ અન્ય શહેરોની વાત કરીએ તો આણંદ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, સુરત, મહેસાણા, વલસાડ, વડોદરા, અરવલ્લી, છોટાઉદેપુર અને પંચમહાલમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। તો બીજી તરફ હવામાન વિભાગ દ્વારા એક રાહતના સમાચાર પણ આપવામાં આવ્યા છે, જેમાં હવામાન વિભાગે જણાવ્યું છે કે 4 દિવસ બાદ ગરમીમાં 2 થી 4 ડિગ્રીનો ઘટાડો થશે। હાલ આ કાળઝાળ ગરમી વચ્ચે 108ની સેવાઓમાં પણ વધારો કરવામાં આવ્યો છે। કેન્દ્ર સરકારની સૂચના મુજબ તમામ એમ્બ્યુલન્સ હીટસ્ટ્રોકના કેસની સારવાર કરી શકે તે માટે સજ્જ રાખવામાં આવી છે અને આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર માટે હીટ વેવ વોર્ડ શરૂ કરવામાં આવ્યા છે,